સાચું સાચું કહેજો, કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે એ વસ્તુ ઉપર જો લોન થઈ જાય છે, ઈએમઆઈ ઉપર એ વસ્તુ આવી જાય છે તો એ કેટલી સારી લાગે છે આપણને. પણ સાચું કહું, એ જ વસ્તુ ઉપર 2, 4, 6, 12 હપ્તા ભર્યા પછી એ હપ્તા આપણને વાગવા લાગે છે અને એટલે જ આપણે વિચારવા લાગીએ છીએ કે કઈ રીતે આ લોન હું વહેલી પૂરી કરી શકું. મેં ગણિત કરી લીધું છે ને અગર જો તમે હોમ લોન લીધેલી છે તો એ હોમ લોન 6 વર્ષ વહેલી કઈ રીતે પૂરી કરી શકો છો એ હું ગણિત આજે તમને કહેવાનો છું. પણ એની સાથે સાથે એ પણ કહીશ કે કેવા સંજોગોમાં હોમ લોન વહેલી પૂરી ના કરાય અને શું હોમ લોન વહેલી પૂરી કરીએ છીએ, પ્રીપેમેન્ટ કરીએ છીએ તો આપણે એના ઉપર કોઈ પણ જાતની પેનલ્ટી લાગશે કે નહીં, આજના સાચું કહું ના આ વિડીયોમાં. યુ આર વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. ચલો આજે આપણે આપણી 20 વર્ષની હોમ લોન 14 વર્ષમાં પૂરી કરીએ. આજના વિડીયોમાં હું તમને જે કેલ્ક્યુલેશન આપવાનો છું એક ઉદાહરણવાળું કેલ્ક્યુલેશન છે, જે કેલ્ક્યુલેશન યુઝ કરીને તમે પણ તમારી હોમ લોન વહેલી પૂરી કરી શકો છો. અને આગળ હું તમને એ પણ કહેવાનો છું કે હોમ લોનના ચાર્જીસ વિશે શું હોય ને હોમ લોન કેવા સંજોગોમાં વહેલી પૂરી ના કરવી જોઈએ. પણ પહેલા આપણે હોમ લોન કેટલી લીધેલી છે તો આપણા દેશની એવરેજ જોઈશું ને તો એવરેજ એવું કહેવામાં આવે છે કે 23-24 લાખ રૂપિયાની એવરેજ હોમ લોન ડિસ્બર્સ થતી હોય છે. તો આપણે ઉદાહરણ માટે લઈ લઈએ છીએ કે આપણે 20 વર્ષ માટે 25 લાખ રૂપિયાની હોમ લોન લીધેલી છે 8% વ્યાજ દરે. આપણી હોમ લોન 20 વર્ષ માટેની છે એટલે એની શરૂઆત થાય છે જાન્યુઆરી 2026 થી અને 20 વર્ષનો અંત થાય છે, છેલ્લો હફતો આવે છે આપણો ડિસેમ્બર 2045માં. આનો હફતો આવશે 20,991 રૂપિયાનો. હવે જે આપણે આ 20,991 નો હફતો ભરીએ છીએ ને એ હફતો શેની સામે જમા લેવામાં આવે છે તો આપણે લોન લીધેલી છે, એ લોન ઉપર વ્યાજ લાગશે એટલે આપણે જે હફતો ભરીશું એ હફતાથી ઇન્ટરેસ્ટ પે કરવામાં આવશે અને જેટલી ઇન્ટરેસ્ટની ઉપરની રકમ છે એ મૂડી તરફ જશે. ખાલી પહેલા વર્ષની તમને વાત કરું ને તો 20,991 રૂપિયા આપણે 12 મહિના માટે ભરીશું તો આપણે આશરે 2,51,000 રૂપિયા ચૂકવ્યા છે એક વર્ષમાં. પણ શું તમને ખબર છે પહેલા વર્ષે જે 2,51,000 ચૂકવ્યા છે એની સામે આપણી મૂડી તરફ તો આશરે 53,000 રૂપિયા જ ગયા છે, 1,98,000 રૂપિયા તો વ્યાજ તરફ ગયા છે. એનો મતલબ એ છે કે આપણો જે પહેલા વર્ષનો હફતો છે એમાં 20% જ મૂડી તરફ જઈ રહ્યો છે ને 80% હફતો વ્યાજ તરફ જઈ રહ્યો છે. એનો મતલબ એ છે કે જ્યારે પહેલું વર્ષ પતશે ત્યારે આપણી મૂડી હજુ જે બાકી બોલશે ને એ 24,47,000 જેવી આશરે બાકી બોલશે. આનો મતલબ એ થયો કે જ્યારે આપણે લોન લઈએ છીએ અને રેગ્યુલર ખાલી હપ્તા જ ભરીએ છીએ ને ત્યારે પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, 5મો નહીં, 10મો નહીં, 12મા વર્ષે જઈને એવું થશે કે આપણે જે પૈસા ચૂકવીએ છીએ એમાંથી 50% ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ તરફ જશે અને બીજા 50% મૂડી તરફ જશે. 12 વર્ષ સુધી આપણે ખાલી વ્યાજની જ ચૂકવણી કરીએ છીએ. વિડીયોમાં આગળ વધતા પહેલા એક બહુ જ સારા સમાચાર આપવા માંગુ છું તમને. ઘણા બધા વર્ષોથી ઘણી બધી વિડીયોઝ બનાવી છે પણ મને અત્યાર સુધી લોકો પૂછતા હતા કે પોડકાસ્ટની શરૂઆત હું કેમ નથી કરતો, લોકોની સાથે વાતો કરું છું તો લોકો તો ખુલીને મારી જોડે વાત કરે જ છે. બસ એ જ રિક્વેસ્ટને માન આપીને તમારા માટે ચેટ મસાલા પોડકાસ્ટ આ નવી ચેનલ શરૂ કરી છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મારી તમને રિક્વેસ્ટ છે કે એ લિંક ઉપર ક્લિક કરીને ચેટ મસાલા પોડકાસ્ટને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોઝ ઘણા બધા મૂકી દીધા છે, કામના વિડીયોઝ છે, જોજો. અને હવે આપણે વિડીયોમાં ફરી પાછા જઈએ. હવે આ 12 વર્ષ સુધી આપણે વ્યાજની ચૂકવણી વધારે કરી છે મૂડી કરતા, પણ જો 12 વર્ષ પછી આપણને અગર એવી ઈચ્છા થઈ જાય છે લોન લીધા પછી કે હવે આ લોનની મારે ચૂકવણી કરી દેવી છે તો એ એક ખોટો વિચાર છે. કેમ ખોટો છે હું તમને કહું. 12 વર્ષ સુધી આપણે હપ્તા ભર્યા છે, હપ્તા ભરીને આપણે ખાલી વ્યાજની જ ચૂકવણી કરી છે, મૂડી તરફ તો બહુ ઓછા પૈસા ગયા છે, આશરે 14,87,000 રૂપિયા જેવા આપણે બાકી રહ્યા છે હજુ આપણી મૂડીમાં ચૂકવવાના. એનો મતલબ એ છે કે અત્યારે જો આપણે પ્રીપેમેન્ટ કરી દઈએ છીએ તો આ 14,87,000 રૂપિયા બાકી છે, પણ એની સામે હવે દર વર્ષે આપણે જે પૈસા ચૂકવીએ છીએ એની સામે મૂડીમાં વધારે જઈ રહ્યા છે, વ્યાજ તરફ ઓછા જઈ રહ્યા છે. ટોટલ મારીએ ને તો લગભગ જે 5.5-6 લાખ રૂપિયા જેટલું વ્યાજ ભરવાનું આવે છે આવનારા 8 વર્ષમાં એ આપણે કેલ્ક્યુલેટ કરીશું તો 4.5% જેટલું જ વ્યાજ થયું. એનો મતલબ એ થયો કે 12 વર્ષ સુધી જો રેગ્યુલર હપ્તા ભર્યા છે તો એના પછી છેલ્લા 8 વર્ષ માટે તમે ઉતાવળ કરીને પ્રીપેમેન્ટ ના કરી દેતા, કારણ કે અત્યારે જે તમારી મૂડી બાકી છે એ મૂડી જો તમે અહીંયા પ્રીપેમેન્ટ કરી દેશો એના કરતાં એ મૂડી બીજે ક્યાંય ઇન્વેસ્ટ કરશો ને ભલે ઓછું વ્યાજ આવતું હોય તો પણ ત્યાંથી વધારે રિટર્ન મળશે. એટલે એનપીએસમાં ઇન્વેસ્ટ કરો, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લઈ લો, ફિક્સ ડિપોઝિટ કરાવો, એસઆઈપી કરો કે પછી બીજી કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરશો તો એ ઇન્વેસ્ટમેન્ટ 4.5% વધારે જ વ્યાજ દર કાઢી આપશે તમને. તો પછી સવાલ એ છે કે આપણે 20 વર્ષની હોમ લોન 14 વર્ષમાં કેવી રીતે પૂરી કરી શકીશું.
તમે ગુજરાતી છો, તમે સ્માર્ટ છો, મને ખબર છે, તમને ખબર છે કે પ્રીપેમેન્ટથી, પણ આ પ્રીપેમેન્ટનું એક કેલ્ક્યુલેશન બી મારે તમને કરીને બતાવવું છે. તો માની લો આપણે આ લોન લીધી ને, એ ત્યારે આપણને લોનનો હફતો જસ્ટ પોસાતો હશે એવું આપણે માની લઈએ. એટલે પહેલું વર્ષ આપણે કોઈ પણ પ્રીપેમેન્ટ કરવા જ નથી, ખોટું વધારે તમારે સ્ટ્રેસ લેવાની જરૂરત નથી. હું તો એવું માનું છું કે લોન લીધાના બીજા વર્ષે પણ પ્રીપેમેન્ટ કરવાની જરૂરત નથી, સગવડ હોય તો જ કરવાની. પણ ત્રીજું વર્ષ જેવું આવે છે ને, એ 2 વર્ષની અંદર અગર આપણે જોબ કરીએ છીએ તો અપ્રેઝલ મળ્યું હશે, અગર બિઝનેસ કરીએ છીએ તો કદાચ આવક વધી હશે, ધંધો વધ્યો હશે, કે પછી આપણી આવકના સ્ત્રોત આપણે વધાર્યા હશે, તો ત્રીજા વર્ષથી મારું તમને સલાહ એ છે કે દર વર્ષે 3 હપ્તા તમારે એક્સ્ટ્રા ભરવાના. હવે આ ગણિત કઈ રીતે કામ કરશે? તો ત્રીજું વર્ષની શરૂઆતથી એટલે 25મો જે મહિનો છે ને, 25મા મહિનાથી આપણે થોડા પૈસા વધારે ભરવાના. મેં ગણિત માટે એવું ગણ્યું છે કે દર વર્ષે આપણે 3 હપ્તા એક્સ્ટ્રા ભરીશું. એનો મતલબ એ છે કે જે 20,911 નો આપણો એક હફતો છે એને 3 સાથે મલ્ટીપ્લાય કરીશું તો 62,000-63,000 રૂપિયા જેવો આંકડો આવે છે, જે આપણે દર મહિનામાં ડિવાઈડ કરી દેવાનો. અને દર મહિને અગર આપણે જોઈએ તો 5,200, 5,300 જેવો આંકડો આવશે આપણે ભરવાનો. તો 25મા મહિનાથી 20,911 નો હફતો વત્તા 5,228 રૂપિયા આપણે ભરવાનું ચાલુ કરીશું ને, અને એ જ્યારે કેલ્ક્યુલેશનમાં મૂકીશું ને, તો તમે 3 વસ્તુ ઓબ્ઝર્વ કરશો. સૌથી પહેલું ઓબ્ઝર્વેશન એ જ હશે કે આ જે આપણે એક્સ્ટ્રા હપ્તા ભરી રહ્યા છે ને, આ પૂરેપૂરી રકમ આપણા મૂડી તરફ જઈ રહી છે. એટલે પૂરેપૂરી રકમથી આપણી મૂડી ઓછી થઈ રહી છે. એનો મતલબ એ છે કે એટલી મૂડી ઉપર ઓછું વ્યાજ લાગશે. બીજું ઓબ્ઝર્વેશન એ કરીશું કે 5મા વર્ષે આપણે જેટલું ટોટલ પેમેન્ટ કર્યું હશે એમાં 45% જેટલું આશરે એ આપણી મૂડી તરફ ગયું હશે અને 55% આપણા ઇન્ટરેસ્ટ તરફ ગયું હશે. અને 6થા વર્ષથી તો આપણે મૂડી તરફનું પેમેન્ટ વધારે થઈ ગયું છે ઇન્ટરેસ્ટ કરતાં, જે નોર્મલ સંજોગોમાં 12મા વર્ષે થવાનું હોત, એ આપણે 2031માં થઈ જશે. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન એ કરીશું કે આપણી લોન 62 મહિના વહેલી પૂરી થઈ ગઈ. એટલે 14 વર્ષ અને 10 મહિનામાં આ 62 મહિના વહેલી પૂરી થઈ ગઈ. એની સામે આપણે અત્યાર સુધી 3 કરીને 35 EMI એક્સ્ટ્રા ભર્યા છે. છેલ્લા વર્ષે 2 જ EMI એક્સ્ટ્રા ભરવાના આવશે, પણ આ 35 EMI એક્સ્ટ્રા ભર્યા છે, એની સામે 62 EMI ઓછા ભરવા પડ્યા. એટલે આપણે 27 EMI બચાયા છે. એટલે ખાલી આપણે જો EMI ની રકમ ગણીએ ને તો એ 5,66,000 રૂપિયા આપણે બચાયા છે. પણ આ EMI આપણે બચાયા છે, પણ આપણે લોન બી વહેલા પૂરી કરી છે, એટલે આ મૂડી ઉપર લાગતું વ્યાજ બી આપણે બચાયું છે. એટલે ટોટલ ઇન્ટરેસ્ટ આપણે જો ગણીએ ને, તો અગર આપણે 20 વર્ષ સુધી આ લોન ચલાવી હોત તો આપણે જે ટોટલ ઇન્ટરેસ્ટ ભર્યું છે, આપણા લોનની રકમ જેટલું થઈ ગયું, એટલે આશરે 25 લાખ રૂપિયા જેટલું એ આપણે આ લોન વહેલી પૂરી કરી છે. આપણે હપ્તા ઓછા ભર્યા છે અને એમાં આપણે વ્યાજ પણ બચાવ્યું છે. અને વ્યાજ બી કઈ નાની મોટી રકમ નથી બચાવી, 8 લાખ રૂપિયાનું આપણે વ્યાજ બચાવ્યું છે આમાં. એટલે આ ગણિતથી એક ફાયદો તો આપણને ખબર પડી ગઈ કે લોન વહેલી પૂરી થાય છે, ઓછા હપ્તા ભરવાના છે અને આપણે વ્યાજની પણ બચત કરીએ છીએ. અને એ બી આપણે દર વર્ષે 3 એક્સ્ટ્રા હપ્તા ભર્યા એનાથી જ. એક વસ્તુ બીજી પણ આપણે સમજી લીધી કે અગર જો 12-13 વર્ષ સુધી આપણે લોન ચલાવી છે, છેલ્લા 7-8 વર્ષ બાકી છે, તો એવા સંજોગોમાં લોનનું પ્રીપેમેન્ટ કરવું આપણા માટે યોગ્ય નથી. કારણ કે આપણે મેઇન વ્યાજ જે ચૂકવવાનું હતું ચૂકવી દીધું છે, હવે ખાલી મૂડી તરફ જ પૈસા જવાના છે. પણ સવાલ એ થાય છે કે શું આપણે આવી રીતે પ્રીપેમેન્ટ કરીએ છીએ તો એના ઉપર બેંક આપણને કોઈ ચાર્જીસ લગાડી શકે કે નહીં? તો એનો જવાબ આરબીઆઈએ આપણને આપ્યો છે. આરબીઆઈએ નવા બેન્કિંગ રેગ્યુલેશન્સ બહાર પાડ્યા હતા જુલાઈ 2025માં, અને એવું કીધું હતું કે 1 જાન્યુઆરી 2026થી આ લાગુ થઈ જશે. પણ પછી જ્યારે મેં આ નોટિફિકેશન ફરીથી જોયું તો એમાં વિડ્રોન લખેલું છે. એનો મતલબ એ છે કે પ્રીપેમેન્ટ ઉપર કોઈ ચાર્જીસ નહીં લાગે એવું આરબીઆઈએ કીધું હતું, પણ એ નિયમ હવે હટાવી દેવામાં આવ્યો છે. તો પછી મેં બધા બેંકની વેબસાઇટ ચેક કરી. આપણા દેશના સૌથી મોટા લેન્ડર્સ છે એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ. આ ત્રણેય બેંકની વેબસાઇટ મેં ચેક કરી તો ત્રણેય બેંકમાં લખેલું છે કે એ પ્રીપેમેન્ટ ઉપર ચાર્જીસ નથી લેતા અગર ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ વાળી લોન ચાલતી હોય તો. અગર ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ વાળી લોન ચાલતી હોય અને પોતે જેમણે પૈસા ઉછીના લીધા છે, જેમણે લોન કરાઈ છે, એ જ પોતે જો પેમેન્ટ કરે છે તો પણ કોઈ પ્રીપેમેન્ટ પર ચાર્જીસ નહીં લાગે. કે પછી ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ વાળી લોન છે અને બીજી કોઈ બેંકમાં ટ્રાન્સફર કરે છે તો પણ એના ઉપર કોઈ પણ પ્રીપેમેન્ટ ચાર્જીસ નહીં લગાવવામાં આવે. પ્રીપેમેન્ટ ચાર્જીસ ત્યારે જ લાગશે જ્યારે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ વાળી લોન હશે અને એ લોન આપણે જાતે પે નથી કરતા, આપણે બીજી કોઈ બેંકમાં ગયા છે અને એ બેંક એ લોન પે કરી રહી છે તો એના ઉપર 2% કે 3% જેવા ચાર્જીસ લાગી શકે. આ વિડીયોમાં મેં જે ગણિત કર્યું છે એ ગણિતમાં તમને કોઈ પણ પ્રશ્ન છે તો તમે મને પૂછી શકો છો અને આવા જ વિડીયો જોવા માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.